નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલાં એટલે કે 2 વર્ષ પહેલાં મેં મારા ખેતર ઉપર એક કંકુડાની ગાંઠ લાવી અને વાવી હતી. જો એક અહીંયા વાવી હતી અને એક ત્યાં વાવી હતી. બીજી પણ ત્યાં આગળ એક વાવી હતી, પણ એ નીકળી નહીં. જોકે આ 2 ગાંઠો સરસ રીતે નીકળી ગઈ. મૂળ ગાંઠો વાવી હતી બહારથી લાવીને, અને અહીંયા સરસ છોડ તૈયાર થઈ જાય અને એમાં કંકોડા આવવાની શરૂઆત પણ થઈ ગઈ. જો હું તમને બતાવું, અરે જો કંકોડા બેસવાની શરૂઆત થઈ ગઈ છે. જો હારો, અને 100% સક્સેસ કામ થયું હોય. જો ખૂબ કંકુડા આવ્યા છે ઉપર. હાલ આપણે એને ઉતારતા નથી, કેમ કે આને પાકવા દેવાના છે. તેઓ પણ આવ્યા છે પહેલાં ઉપર, પણ હજુ તૈયાર થઈ ગયો. આને ઉતારવાના ફળોને, પરંતુ પાકવા દેવાના. પૂરા પાકી જાય એટલે એના બીજ કરવાના તૈયાર. એટલે આપણે ઉતારતા નથી. સરસ કંકોડા આવ્યા છે અને નવા ફૂલો જો આ બની રહ્યો, ફળ બની રહ્યું. આ જો બની રહ્યું, એક આ બની રહ્યું. ખૂબ ફળો આવ્યા છે ઉપર. એક આ બની રહ્યો. જો આ રીતે કંકોડા તૈયાર થઈ રહ્યા. તો આ એક વનસ્પતિ, ઔષધીય વનસ્પતિ છે, અને કુદરતી રીતે નથી એને ખાતરની જરૂર, નથી એને પાણીની જરૂર. કુદરતી રીતે આપમેળે એનો વિકાસ થાય છે એટલે આપમેળે ફળ આપે છે. ધન્યવાદ.